નમસ્કાર મિત્રો, અમારી કેઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી હા મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। સુરતમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો સુરતમાં ત્યારે ઝાડા ઉલટીના કેસ વધ્યા, 3ના મોત। ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે। ત્યારે મિત્રો સુરતના રાંદેર, લિંબાયત અને સચિન વિસ્તારમાં તાવ, ઝાડા ઉલટીના કારણે 7 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો રાંદેરમાં ક્રિષ્ના સોલંકી 3 લોકોના મોત થયા। ત્યારે રાંદેરમાં ક્રિષ્ના સોલંકી, લિંબાયતમાં ત્યારે મીરાબેન ગુપ્તા અને સચિનના ત્યારે 16 વર્ષીય અક્ષય ત્યારે ભટ્ટનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। સતત વરસાદ પછી પેદા થયેલી ત્યારે મિત્રો અસ્વસ્થતા અને વધતા રોગચાળા સામે તંત્ર જાગ બનાવતા તાતી જરૂરી છે। જી હા મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।